હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ઉપર સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે ચેપ્ટર નંબર 2, જેની અંદર લેક્ચર નંબર 4 આજે ભણવાના છીએ. અને આ ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ એમસીક્યુ જેડબલઈ અને નીટના બહુ બધા પૂછાતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે આ ટોપિક શું બોર્ડ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. હા, ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એમસીક્યુ સોલ્વ કરવા માટે. ઓકે, સો ડિટેલમાં આને આજે ભણવાના છે. પરંતુ એક નાનકડી વાત કે જો તમે અહીંયા ગોળાઓની આપણે જે ચર્ચા કરવાની છે, આપણે વિદ્યુત ભારિત ગોળાઓનું સ્થિતિમાન, તો આપણે ચેપ્ટર 1 ની અંદર ગોળાઓનું વિદ્યુત ક્ષેત્ર ભણ્યા હતા, બરાબર છે ને? જો એ તમને ખબર ના હોય તો પહેલા શરૂઆત આ લેક્ચર જોવાની કરો એ પહેલા એ ગોળાઓનું વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ લેજો, બરાબર છે? ગોળાની સપાટી ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય, પછી ગોળાથી r અંતરે કેન્દ્રથી બહારની બાજુ કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય, એની અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય. કારણ કે આજે આપણે વિદ્યુત ક્ષેત્ર ખબર હશે, બરાબર છે ને, તો અહીંયા સ્થિતિમાન શોધી શકીશું. કારણ કે આના આગળના લેક્ચરમાં આપણે એક ફોર્મ્યુલા જોઈ હતી મિત્રો, ખબર હોય તો યાદ છે કદાચ, કે ડેલ્ટા વી બરાબર માઇનસ ઈ ડોટ ડેલ્ટા આર, બરાબર છે? જુઓ અહીંયા મારે ગોળાનું સ્થિતિમાન શોધવું હોય તો આ ગોળાનું વિદ્યુત ક્ષેત્ર ખબર હોય તો અહીંયા મૂકી દઉં અને ગણતરી કરી નાખું, સોલ્યુશન કરી નાખું, તો મને આનું સ્થિતિમાન પણ મળી જશે. ઓકે, સો જો તમે સ્થિતિમાન વિશે ના જાણતા હોય, બરાબર છે ને, સોરી સ્થિતિમાન વિશે નહીં, ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે જો તમે ના જાણતા હોય, બરાબર છે ને, તો પહેલા ચેપ્ટર 1 ના પ્લેલિસ્ટમાં જઈ અને ગોળાઓનું વિદ્યુત ક્ષેત્ર એકવાર ચેક કરી લેજો, બરાબર છે? તો શરૂઆત કરીએ આજના લેક્ચરની મિત્રો. પેપર પેન ઓપન કરી લેશો, બરાબર છે? જલ્દી આ ટોપિકને સ્ટાર્ટ કરી લઈએ. અને આ ટોપિકમાં ગોળાઓ વિશે બહુ ડિટેલમાં માહિતી આપણે આપેલી છે આગળ, બરાબર? તમને ખબર હોવી જોઈએ. કદાચ ના ખબર હોય તો હું તો માહિતી ફરીથી આપવાનો જ છું, પણ જો આગળની ખબર હશે તો અહીંયા વધુ મજા આવી જશે, બરાબર છે ને? ઓકે, શરૂઆત કરીએ. ચલો, આગળની ખબર મતલબ મિત્રો કે ચેપ્ટર 1 ની અંદર આપણે ગોળાઓનું વિદ્યુત ક્ષેત્ર ભણ્યા હતા, એને હું આગળની ખબર કહીશ, બરાબર છે ને? ઓકે, ચલો શરૂઆત કરીએ મિત્રો. ગોળાઓની થોડી કહાની સમજીએ, બરાબર છે? કે આ ગોળાઓની કહાની શું છે, બરાબર? સમજો અહીંયા વિદ્યુત ભારિત ગોળાઓ છે ને એ અલગ અલગ પ્રકારના હતા, આપણને ખબર છે. ઓકે, સમજો અહીંયા ટોપિકનું નામ છે વિદ્યુત ભારિત ગોળાઓનું સ્થિતિમાન. ઓકે, હવે ગોળાઓની ડિટેલમાં કહાની શું છે અને ગોળા કેટલા પ્રકારના હોય, બધી વસ્તુ આપણે આગળ ભણેલા હતા. છતાં પણ એકવાર ચલો નાનકડા પોઈન્ટથી સમજી લઈએ ને, બરાબર છે? તો ગોળાઓ છે મિત્રો એ બે પ્રકારના છે. કઈ રીતે બે પ્રકારના? તો એક પ્રકાર આપણે અહીંયાથી લઈએ મિત્રો, તો એક પોલા ગોળા થાય અને બીજા નક્કર ગોળા થશે. ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા આપણે પહેલા પોલા ગોળાની ચર્ચા કરીએ અને અહીંયાથી આપણે નક્કર ગોળાની ચર્ચા. નક્કર એટલે કે સોલિડ, એની અંદર મટીરીયલ ભરેલું હોય. અને પોલો ગોળો મતલબ કે એક થિન સેલ, બરાબર છે ને? આપણે એને કવચ પણ કહીએ છીએ મિત્રો. શું કહીએ છીએ આપણે અહીંયા? કવચ પણ કહીએ છીએ, બરાબર છે ને? અહીંયા પોલા ગોળા બે પ્રકારના મિત્રો. કયા કયા? પહેલો પ્રકાર એક સુવાહક પોલા ગોળા, બરાબર છે? પછી બીજા નંબરમાં આવશે અવાહક. અને અવાહકને ઘણી વખત મિત્રો ડાઇઇલેક્ટ્રિક ના નામથી પણ ઓળખેલા હોય છે, બરાબર છે? અધાતુઓના ગોળા કહેવાય, અધાતુ ગોળા કહેવાય, બરાબર છે? એક્ઝામ ની અંદર કન્ફ્યુઝ થવાની જરૂર નથી, ઘણીવાર આને ડાઇઇલેક્ટ્રિક થી પણ ઓળખવામાં આવે છે, બરાબર છે? આ સુવાહક ગોળાઓ છે આપણી જોડે. ઓકે, ચલો બીજી ચર્ચા કરીએ. અહીંયા નક્કર ગોળાઓની અંદર પણ બે ભાગ છે. પહેલો ગોળો છે સુવાહક નક્કર ગોળો અને બીજો હોય એ હશે અવાહક નક્કર ગોળો. આને પણ ડાઇલેક્ટ્રિક તરીકે આપણે ઓળખી શકીએ છીએ. હવે તમને ખબર છે મિત્રો કે સુવાહક પોલા ગોળાને પછી અવાહક પોલો ગોળો હોય કે સુવાહક નક્કર ગોળો હોય, આટલા ત્રણ જે કેસ હતા, આ કેસ માટે વિદ્યુત ક્ષેત્રના જે ગુણધર્મો મળતા હતા મિત્રો એ બધા સેમ હતા. યાદ છે ને આ વસ્તુ? ઓકે, કારણ કે આ ત્રણની અંદર શું થાય કન્ડિશન, કે જ્યારે તમે બહારથી કોઈ વિદ્યુત ભાર આપો મિત્રો, બરાબર છે ને? સમજીએ શું કરવામાં આવે. બહારથી કોઈ વિદ્યુત ભાર આપવામાં આવે તો એ વિદ્યુત ભાર એની સપાટી ઉપર જ હોય,
બરાબર છે. હવે જ્યારે વિદ્યુતભાર એની સપાટી ઉપર જ પથરાયેલો રહેશે તો એમના માટે તો કન્ડિશન બધી સેમ રહેવાની છે. પડી ગઈ ખબર? માની લો કે મેં સુવાહક પોલા ગોળાને વિદ્યુતભાર આપ્યો છે, તો એ વિદ્યુતભાર કઈ જગ્યાએ રહેવાનો છે? એની સપાટી ઉપર. અંદર તો ના જઈ શકે, પોલો છે ગોળો. અવાહક ગોળો હોય, ડાઇલેક્ટ્રિક પોલો ગોળો છે, બરાબર છે. હવે આને આપણે જ્યારે વિદ્યુતભાર આપીશું ત્યારે ક્યાં જશે? એ સપાટી ઉપર રહેશે, કારણ કે અંદર તો પોલો છે, અંદર ના જઈ શકે. અને સુવાહક નક્કર ગોળો હોય, સોલિડ બોલ, બરાબર છે ને, તો ત્યારે તમે એને વિદ્યુતભાર આપશો તો સુવાહકની અંદર તો વિદ્યુતભાર વહન કરવાની ક્ષમતા ધરાવે છે, વિદ્યુતભાર વહન કરવાનો ગુણધર્મ ધરાવે છે. તો જેવો વિદ્યુતભાર આપશો એવા અંદર બીજા વધારાના વિદ્યુતભાર એને અપા કરશે, એટલે બધા સપાટી ઉપર પથરાઈ જશે. નવો આપેલો વિદ્યુતભાર ક્યાં પથરાવાનો છે? સપાટી ઉપર. એટલે આપણને એટલી ખબર પડી મિત્રો, જુઓ અહીંયાથી એક સુવાહક, પછી એક અવાહક પોલા ગોળા અને સુવાહક નક્કર ગોળા. સુવાહક કેવા બેટા? નક્કર ગોળા નો વીજભાર કઈ જગ્યાએ જોવા મળે આપણને? સપાટી પર. માટે આ ત્રણેયના ગુણધર્મો કેવા હશે મિત્રો? સમાન. ફક્ત ને ફક્ત અવાહકના જે નક્કર ગોળા છે એમની કન્ડિશન થોડી અલગ છે, એને આપણે અલગથી ભણીશું. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો પોઈન્ટ નોટ કરી લેશો મિત્રો અહીંયાથી. કેમ અવાહકની કન્ડિશન અલગ છે? કારણ કે અવાહકની અંદર જે વિદ્યુતભાર આપણે આપીશું તો અહીંયા વિદ્યુતભાર જે છે એ સંપૂર્ણ કદમાં નિયમિત રીતે પથરાશે. કઈ રીતે? નિયમિત રીતે પથરાય છે. માની લો કે આ એક નક્કર ગોળો છે, તો આને આપણે અવાહક છે, વિદ્યુતભાર આપો તો એ વિદ્યુતભાર આની અંદર પથરાશે, બરાબર છે. ઓકે, અને અહીંયા માની લો કે સુવાહક પોલો ગોળો છે, અવાહક પોલો ગોળો છે, સુવાહક નક્કર ગોળો. તમે વિદ્યુતભાર આપશો તે કઈ જગ્યાએ રહેવાનું છે? આની સપાટી ઉપર જ રહેવાનું છે. એ કોઈ જગ્યાએ અંદરની બાજુ જશે નહીં. એટલા માટે આ ત્રણના કેસ સમાન છે, જ્યારે આના કેસ બધા કેવા છે? અલગ છે, બરાબર છે. ઓકે, જલ્દીથી પોઈન્ટ નોટ કરી લો. આપણે પહેલો કેસ ભણીએ. પહેલા કેસની અંદર સુવાહક, અવાહક અને નક્કર સુવાહક ગોળાનું સ્થિતિમાન શોધવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચાલો. ક્લિયર મિત્રો? ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે તમને વિદ્યુત ક્ષેત્ર વિશે ના ખબર હોય, બરાબર છે ને, વિદ્યુત ક્ષેત્રની ખબર ના હોય તો સ્થિતિમાન શોધવામાં તકલીફ પડશે. એટલા માટે જ કીધું કે પહેલા વિદ્યુત ક્ષેત્ર સમજી લેજો, બરાબર છે ને, પછી અહીંયા બહુ મજા આવશે તમને. ઓકે, પહેલા શું સમજવાનું છે મિત્રો? વિદ્યુત ક્ષેત્ર. ઓકે, અને આવડતું હોય તો કોઈ ચર્ચાનો વિષય નથી આતો. ઓકે મિત્રો, ચલો પહેલો કેસ ભણીએ આપણે. કેસ નંબર 1. પહેલો કેસ શું છે તો જુઓ અહીંયા સુવાહક, બરાબર છે, ધ્યાન આપજો. અહીંયા સુવાહક અથવા તો અવાહક પોલા ગોળા તથા નક્કર સુવાહક ગોળાનું સ્થિતિમાન. બરાબર છે. ત્રણે ત્રણ કેસ એક સાથે આપણે ભણી નાખીએ. કયા કયા? સુવાહક, અવાહક પોલા ગોળા તથા સુવાહક નક્કર ગોળા, બરાબર છે ને. તો આ બે પ્રકારના ગોળા અને આ ગોળાની અંદર આપણે કેમ એક સમાન કેસ ગણ્યા છે? કારણ કે વિદ્યુત ભાર કઈ જગ્યાએ હોય છે? આનો સપાટી પર હોય છે, બરાબર. તમે કોઈ નવો વિદ્યુત ભાર આપો તો એ વિદ્યુત ભાર કઈ જગ્યાએ જોવા મળે આપણને? ફક્ત સપાટી. કઈ જગ્યાએ? ફક્ત સપાટી પર જોવા મળશે. એટલા માટે આમના કેસ કેવા છે મિત્રો? સમાન છે, બરાબર છે. ચલો, આપણી જોડે એક ગોળો હોય, આ રીતે સમજો. અહીંયા એ અવાહક હોય, સુવાહક હોય, બરાબર છે, પોલો હોવો જોઈએ, બરાબર. ઓકે, અહીંયા આપણી જોડે એક ગોળો છે. ઓકે, ડન. ક્લિયર? હા, ચાલો. અને આ ગોળાની ત્રિજ્યા માની લો કે તમને આપી છે મિત્રો r જેટલી. ઓકે, હવે તમે આને નવો વિદ્યુતભાર આપશો તો એ નવો વિદ્યુતભાર કઈ જગ્યાએ પથરાવવાનો છે? બધો સપાટી ઉપર પથરાવવાનો છે. માની લો કે મેં પ્લસ વિદ્યુતભાર આપ્યો છે, બરાબર છે. આ બધો જ વિદ્યુતભાર કઈ જગ્યાએ પથરાવવાનો? ગોળાની સપાટી ઉપર નિયમિત રીતે પથરાશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચાલો, સમજાય છે ને? ઓકે, તમે આ ત્રણ પ્રકારના ગોળાને તમે જ્યારે વિદ્યુતભાર આપશો તો એ વિદ્યુતભાર ગોળાની સપાટી ઉપર પથરાવાનો છે. તો ધ્યાન આપજો,
આ ગોળાના કેન્દ્રથી લઈ અને r અંતરે કોઈ p બિંદુ બહારની બાજુ આપ્યું હોય, સ્મોલ r અંતરે, બરાબર છે ને? p બિંદુ બહારની બાજુ આપ્યું હોય તો આ બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ખબર છે ને મિત્રો? p બિંદુ ક્યાં આપેલું હોય? બહારની બાજુ. તો બહારની બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હતું p બિંદુએ? યાદ કરી લઈએ કે આ ગોળાને માની લો કે મેં q જેટલો વિદ્યુતભાર આપેલો છે, બરાબર છે ને? તો k q ડિવાઇડેડ બાય r સ્ક્વેર આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, બરાબર છે ને? ગોળાની બહારની બાજુ યાદ કરી લેજો મિત્રો, બરાબર? બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આનાથી એમસીક્યુ બહુ મસ્ત આપણે કરવાના છે. ઓકે, તો કેન્દ્રથી p બિંદુએ બહારની બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ આટલું હોય કે q બાય r સ્ક્વેર. ઓકે, તો આપણે એ બહારની બાજુ માટે કેસ 1 ગણી લઈએ અને કેસ 1 એ છે કઈ? બહારની બાજુ. તો બહારની બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ખબર હોય તો અહીંયા સ્થિતિમાન પણ શોધી શકાય. અને બહારની બાજુ એટલે r અને r ની વચ્ચે શું રિલેશન છે? તો કેપિટલ R કરતા સ્મોલ r મોટા છે. ઓકે, આપણે આ જગ્યાએ સ્થિતિમાન શોધવું છે. તો સ્થિતિમાન શોધવા માટે યાદ કરી લો સૂત્ર ભાઈ, ડેલ્ટા v, બરાબર છે? ડેલ્ટા v બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન e ડોટ dr. યાદ આવી ગયું મિત્રો? આ ઓકે, માઇનસ e ડોટ dr. આને આ રીતે પણ લખી શકાય, ડેલ્ટા v બરાબર માઇનસ e dr cos થીટા. ક્યાંથી? હવે જુઓ અહીંયા ડેલ્ટા v એટલે મારે શું કરવું પડશે ભાઈ? અહીંયા ખબર છે, આસાની માટે પહેલા તો ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય તો અહીંયાથી આપણે મૂકી દઈશું આમાં, બરાબર છે? સ્થાનાંતર, કોનું સ્થાનાંતર ક્યાંથી લાવીશું? બરાબર છે? ઓકે, તો જુઓ અહીંયા મારે આ બિંદુએ સ્થિતિમાન શોધવું હોય, આખો વિદ્યુતભાર છે એવું માની લો, અને આ બિંદુએ સ્થિતિમાન શોધવું છે. તો શું કરવું? અનંત અંતરેથી કોઈ વિદ્યુતભાર અહીંયા લાઈન મૂકી દઉં. ક્યાંથી? અનંત અંતરેથી વિદ્યુતભાર અહીંયા લાઈન મૂકી દઉં તો મને એક જે કાર્ય કરવું પડશે એ કાર્ય ઉપરથી સ્થિતિમાન મળી જશે. ઓકે, પડી ગઈ ખબર? અનંત અંતરેથી કોઈ વિદ્યુતભારને અહીંયા લાઈન મૂકી દો તો કાર્ય કરવાનું હતું જે, બરાબર છે ને? વિદ્યુતભારને લાવવા માટે એ કાર્ય ઉપરથી સ્થિતિમાન મળી જશે. ક્યાંથી ભાઈ? ખબર છે? અનંત અંતરેથી p બિંદુ સુધી, ઇન્ફાઇનાઇટ થી p બિંદુ સુધી લાવવાનું છે, બરાબર? તો લિમિટ પણ મળી ગઈ. કેમ મેં ઇન્ફાઇનાઇટ લીધું? કારણ કે અનંત અંતરે સ્થિતિમાન 0 હશે તો આ ડેલ્ટા v શોધવામાં તકલીફ પડશે નહીં. એટલે આસાની માટે, સરળતા માટે મેં અનંત અંતર લઈ લીધું છે. ક્લિયર ને? ઓકે, આમાં કોઈ મોટો ઇશ્યુ નથી. અનંત અંતર એટલા માટે લીધું કારણ કે અનંત અંતરે સ્થિતિમાન કેવું હશે? 0 હશે. ઓકે, ચલો તો ડેલ્ટા v બરાબર શું લખીએ? અનંત અંતરેથી p બિંદુ, સો vp માઇનસ v ઇન્ફાઇનાઇટ બરાબર અહીંયા શું થશે? માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ થી p સુધીનું અંતર કેટલું છે? r. ઓકે, p બિંદુ સુધીનું અંતર કેટલું? r. તો અહીંયા r લખી નાખીએ. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ kq બાય r સ્ક્વેર, તો kq ડિવાઇડેડ બાય r સ્ક્વેર dr cos 0, બરાબર? ફિલ્ડ અને સ્થાનાંતર બંને જો અહીંયાથી ફિલ્ડ અને સ્થાનાંતર આ વિદ્યુતભારને ધકેલવાનું કામ કરશે, બધું એક જ દિશામાં હોય અહીંયા, બરાબર છે? તો અહીંયા cos 0 આવવાનો છે. ડન. cos 0 નું મૂલ્ય તો 1 થવાનું. ઓકે, તો આવું લખી શકીએ આપણે, vp માઇનસ v ઇન્ફાઇનાઇટ બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ થી r kq બાય r સ્ક્વેર dr cos 0. ઓકે, kq કોન્સ્ટન્ટ છે, બહાર લઈ લો, vp 0 થઈ જશે, અરે સોરી, v ઇન્ફાઇનાઇટ 0 થઈ જશે, તો vp માઇનસ 0 બરાબર માઇનસ kq ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ થી r, લિમિટ છે 1/r સ્ક્વેર dr, અને 1/r સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન કરો એટલે -1/r. ઓકે, પડી ખબર? એ તો ખબર જ હોવી જોઈએ મિત્રો. ઇન્ફાઇનાઇટ થી r લિમિટ લગાવીને તમે આનું ઇન્ટિગ્રેશન કરો તો લિમિટ તો પછી લગાવીએ છીએ આપણે, તો vp બરાબર 0 છે, લખતો નથી અહીંયા, માઇનસ kq બરાબર છે 1/r સ્ક્વેર માઇનસ 1/r થશે. ક્યાંથી ક્યાં સુધી ભાઈ લિમિટ? ઇન્ફાઇનાઇટ થી r. ઓકે, તો એકવાર ઇન્ફાઇનાઇટ મૂકી દઈએ, એકવાર r મૂકી દઈએ અને આનું સાદુરૂપ આપીએ તો આપણને આવું મળશે. જુઓ મિત્રો, તો vp બરાબર સમજાઈ રહ્યું છે ને? ઓકે, vp બરાબર માઇનસ kq, vp બરાબર માઇનસ kq માઇનસ 1/r અપર લિમિટ માઇનસ 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 પ્લસ 1/ઇન્ફાઇનાઇટ. ઓકે, સો લિમિટ મૂકી દીધી, 1/ઇન્ફાઇનાઇટ મિત્રો 0 થઈ જશે, તો -1/r માઇનસ kq, તો vp બરાબર kq બાય r. પડી ગઈ ખબર? તો આપણને p બિંદુએ સ્થિતિમાન પણ કેટલું મળી ગયું? તો vp બરાબર kq બાય
આર સ્થિતિમાન પ્રાપ્ત થયું. અહીંયાથી ડાયરેક્ટલી જોઈ શકાય છે કે સ્થિતિમાન જે છે એ 1/r ના સમપ્રમાણમાં છે. 1/r ના સમપ્રમાણમાં. પડી ગઈ ખબર? તો આ સ્થિતિમાન તો એવું જ મળ્યું ભાઈ. માની લો કે આ કોઈ બિંદુવત વિદ્યુતભાર છે, તો બિંદુવત વિદ્યુતભારથી r અંતરે સ્થિતિમાન કેટલું મળી ગયું? kq/r. કન્ડિશન તો એ જ બની ગઈ. ઓકે, પડી ગઈ ખબર આટલી વસ્તુ? તો જલ્દી જલ્દી નોટ કરો આને ફટાફટ. બહારની બાજુ જોયું, હવે અંદરની બાજુની વાત કરીએ. બરાબર છે? ઓકે, તો અંદરની બાજુ કેટલું સ્થિતિમાન હોવું જોઈએ? બરાબર છે? ઓકે, જવા દઈએ. સરસ. હવે અંદરની બાજુની વાત કરીએ તો અંદરની બાજુ કેટલું સ્થિતિમાન હોય? બહારની બાજુનું તો ભાઈ પ્રાપ્ત થઈ ગયું આપણને, v બરાબર kq/r. ઓકે, બહારની બાજુ કેટલું મળ્યું આપણને? v બરાબર kq/r. હવે બીજો કેસ જોઈએ. ચલો, બીજો કેસ શું છે? અંદરની બાજુ. અંદરની બાજુ એટલે કેપિટલ R અને સ્મોલ r, એમાંથી સ્મોલ r નાના હોવા જોઈએ. બરાબર છે? કારણ કે r અંતર કેન્દ્રથી આપણે લઈએ છીએ. માની લો કે મારી જોડે આ ગોળો છે. ઓકે, અને આ ગોળા ઉપર આપણે નિયમિત ધન વિદ્યુતભાર પાથરેલો છે. બરાબર? અરે રે રે રે. ઓકે, અને આ ગોળા ઉપર શું કર્યું મિત્રો? આપણે નિયમિત ધન વિદ્યુતભાર સતત રીતે પાથરેલો છે. પડી ખબર? ઓકે, સતત રીતે નિયમિત ધન વિદ્યુતભાર આ રીતે તમે પાથરી દેશો આના ઉપર, તો આ વિદ્યુતભારના કારણે શું થશે? આની અંદર વિદ્યુત ક્ષેત્ર મળશે. માની લો કે આ ગોળાની ત્રિજ્યા છે r, અને મારે જે પી બિંદુ જોઈએ છે અહીંયા ક્યાંક છે પી બિંદુ સ્મોલ r અંતરે. તો આ સ્મોલ r અંતરે જે પી બિંદુ બનાવ્યું છે ત્યાં ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે મિત્રો? તો EP બરાબર 0 થાય. અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 થવાનું છે. પડી ખબર? ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ભાઈ? પોલો ગોળો છે, અંદર વિદ્યુતભાર નથી. ગાઉસિયન સપાટી બનાવશો તો એની અંદર કોઈ વિદ્યુતભાર આવશે જ નહીં. એટલા માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું મળશે આપણને? 0 મળશે. આ બધી ચર્ચા આપણે પહેલા ચેપ્ટરમાં ડિટેલમાં કરેલી છે. બરાબર? એટલા માટે જ કીધું કે એ બધું જોઈને આવજો તો બહુ મજા આવશે. ઓકે, તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે પી બિંદુએ. હવે શું સ્થિતિમાન 0 થશે? ના 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 ભાઈ, ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય એનો મતલબ એવો નથી કે સ્થિતિમાન 0 હોય. બરાબર છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ તો સદિશ રાશિ છે, એટલા માટે 0 થાય છે. બે વિરુદ્ધ દિશાના સદિશો જ્યાં આપસમાં ભેગા થતા હશે ત્યાં 0 થઈ જશે ફિલ્ડ, પણ સ્થિતિમાન 0 થવાનું નથી. તો સ્થિતિમાન શોધીએ આપણે. ચલો, તો આપણે અહીંયા હવે પી બિંદુએ શું કરવું છે ભાઈ? સ્થિતિમાન શોધવું છે. કેટલું હોવું જોઈએ? બરાબર છે ને? તો આ પી બિંદુએ આપણે સ્થિતિમાન શોધવાનું છે. તો એના માટે શું કરીએ? ડેલ્ટા વી લખી નાખીએ અહીંયા. ઓકે, સો અહીંયા ડેલ્ટા વી બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન E ડોટ dr અને cos થીટા cos 0 થઈ જશે 1. બરાબર છે? તો અહીંયા આપણે શું કરવું પડે ભાઈ? પહેલા કેસની અંદર એવું કર્યું કે અનંત અંતરેથી વિદ્યુતભાર લઈને આવતા હતા આપણે પી બિંદુએ. બરાબર છે ને? અહીંયા જુઓ, અહીંયા પી બિંદુ હતું આપણી જોડે, તો અનંત અંતરેથી પી બિંદુએ વિદ્યુતભાર લાવો. બરાબર? તો આપણે અહીંયા કાર્ય કરવાનું છે. એ કાર્ય ઉપરથી આપણને સ્થિતિમાન મળી જતું હતું. બરાબર છે ને? અહીંયા લિમિટ મૂકવી પડે. પણ અહીંયા હવે કઈ લિમિટ મૂકીશું ભાઈ? તો અહીંયા અનંત અંતરેથી વિદ્યુતભાર તો અહીંયા લાવી ના શકાય. કારણ કે જુઓ, બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર હતું એટલે આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર સતત કામ કરતા હતા. એમાં વિદ્યુત ક્ષેત્ર બદલાતું નતું ભાઈ, એ તો અંતર સાથે બદલાતું હતું. પણ બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર હતું ખરું. જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય અને વિદ્યુતભાર લાવો તો એને સતત ફંક્શન કહેવાય. કેવું કહેવાય? સતત. પણ જો વિદ્યુતભારને હું અંદર લઈ જાઉં અનંત અંતરેથી, તો અહીંયાથી તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થઈ ગયું, તો ફંક્શન બદલાઈ ગયું. ફંક્શન બદલાઈ જાય તો આપણે લિમિટ ઇન્ફાઇનાઇટ થી અહીંયા પી બિંદુ સુધી ના લાગી શકીએ. બરાબર છે? તો ક્યાંથી ક્યાં સુધી લગાવવી પડે? તો ફંક્શન સતત હોવું જોઈએ. તો એક કામ કરું, હું અહીંયા જસ્ટ સપાટીના પાસેથી, અહીંયા સપાટી પાસેથી S બિંદુથી કોઈ વિદ્યુતભારને અહીંયા લાવવાનો પ્રયત્ન કરું. પડી ગઈ ખબર? S બિંદુથી અહીંયા લાવું તો અંદર તો બધે વિદ્યુત ક્ષેત્ર 0 છે એટલે ફંક્શન સતત કહેવાય. અહીંયાથી અહીંયા લઈ આવો, અહીંયા લઈ આવો, અહીંયા લઈ આવો, વિદ્યુત ક્ષેત્ર તો 0 જ છે. બરાબર છે? તો હું કરું ભાઈ, અહીંયાથી સપાટી S ઉપરથી P બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર લઈ જવાનો પ્રયત્ન, વિદ્યુત ક્ષેત્ર નહીં, વિદ્યુત ભાર નાનકડો લઈ જવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? તો આવું લખાય. અહીંયાથી જુઓ, ક્યાંથી ક્યાં સુધી? સપાટીથી P બિંદુએ જવું છે આપણે. બરાબર? અનંત અંતરેથી ના લઈને અવાય. કેમ? કારણ કે અહીંયા ફંક્શન તૂટી જાય છે, અહીંયા વિધેય બદલાઈ જાય છે, એટલા માટે.
પડી ગઈ ખબર? અહીંયા વિદ્યુત ક્ષેત્ર હાજર છે, અહીંયા તો 0 છે. તો આપણે વિદ્યુત ભારને લઈને આવતા હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હતું, અહીંયા સુધી હતું, પછી અહીંયાથી 0 થઈ ગયું, તો આપણે ત્યાં કાર્ય કરી શકીએ નહીં. સતત હોવું જોઈએ ભાઈ વિદ્યુત ક્ષેત્ર, ભલે બદલાતું હોય પણ કેવું? સતત, 0 ના થવું જોઈએ. પડી ગઈ ખબર? ઓકે, તો આપણે શું કરીએ? S થી P બિંદુ સુધી કોઈ નાનકડા વિદ્યુત ભારને ખસેડીએ તો આપણને અહીંયા ડેલ્ટા V મળી જશે. ને ડેલ્ટા V કેટલા? S થી P બિંદુ, તો Vp માઇનસ VS બરાબર શું થશે? માઇનસ ઇન્ટિગ્રેશન S થી P, આ તો 0 છે, dr થઈ જશે. ઓકે, તો અહીંયા તો Vp માઇનસ VS બરાબર શું થઈ ગયું? 0. પડી ગઈ ખબર? આ તો 0 છે, તો આવું લખાય Vp બરાબર VS બરાબર VS એટલે સપાટી ઉપર સ્થિતિમાન કેટલું હોય ભાઈ? સપાટી ઉપર સ્થિતિમાન કેટલું હોય? તો જુઓ V બરાબર KQ બાય R મળ્યા હતા. સપાટી ઉપર એટલે આપણે R બરાબર કેટલા લઈ લેવાના? R. તો V સપાટી ઉપર સ્થિતિમાન KQ બાય R હશે. બરાબર છે? તો સપાટી ઉપરનું સ્થિતિમાન Vp બરાબર VS કેટલા થઈ જાય? KQ બાય R. અને આ KQ બાય R, આ R ત્રિજ્યા હોવાથી અંદરની બાજુ કોઈ પણ બિંદુ P લઈ લો તમે, અહીંયા ગમે ત્યાં લઈ લો, તો અહીંયા સ્થિતિમાન કેવું હશે ભાઈ? સ્થિતિમાન કેવું જોવા મળે છે મિત્રો? આપણને અચળ જોવા મળે છે, એટલે કે કોન્સ્ટન્ટ હોય છે. કેમ કોન્સ્ટન્ટ હોય છે? કારણ કે ત્રિજ્યા અચળ છે એટલા માટે. પડી ગઈ ખબર? તો અંદરની બાજુ સ્થિતિમાન કેટલું મળ્યું મિત્રો? KQ બાય R. સપાટી ઉપર જેટલું સ્થિતિમાન હોય એટલું જ ગોળાની અંદર પણ સ્થિતિમાન હશે. કયો ગોળો છે આ? પોલો ગોળો. બરાબર છે? એ સુવાહક હોય, અવાહક હોય કે નક્કર સુવાહક હોય. બરાબર છે ને? નક્કર એટલે કે ભરેલો સુવાહક હોય, એની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા 0 હોય. બરાબર છે? પડી ગઈ ખબર? સરસ મજાનો કોન્સેપ્ટ જોયો આપણે. બરાબર? પડી ખબર? બહારની બાજુથી વિદ્યુત ભાર ના લઈ જઈ શકાય, ફંક્શન બદલાઈ જાય છે, તો આપણે સપાટી જસ્ટ અહીંયાથી આપણે વિદ્યુત ભાર લઈ જઈએ તો સપાટી ઉપર જેટલું સ્થિતિમાન હશે એટલું આની અંદરની બાજુ સ્થિતિમાન પ્રાપ્ત થશે. બરાબર છે? એટલે ત્રિજ્યા ના બદલાય તો આ સપાટી ઉપરનું સ્થિતિમાન કેવું હોય? અચળ હોય, કોન્સ્ટન્ટ હશે. બરાબર? S એટલે સરફેસ, સપાટી કહેવાય એને. ઓકે, જલ્દી પોઈન્ટ નોટ કરી લેશો મિત્રો. આપણે આનો ગ્રાફ જોઈએ. બરાબર છે? ગ્રાફ શું થાય ચલો સમજાઈએ. આ રહ્યો આપણો એનો ગ્રાફ. બરાબર છે? અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ, સોરી પોટેન્શિયલ, આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી શોધ્યું ભાઈ, આપણે શું શોધીએ છીએ હવે? પોટેન્શિયલ. તો પોટેન્શિયલ અને અહીંયા અંતર x. માની લો કે અહીંયા ગોળો છે. અરે રે સોરી માની લો કે અહીંયા એક ગોળો છે. બરાબર છે? તો ગોળાની અંદર સ્થિતિમાન કેવું છે ભાઈ? સપાટી સુધી કોન્સ્ટન્ટ. બરાબર છે? કેટલું? કોન્સ્ટન્ટ V. બરાબર? જેવા સપાટી ઉપર આવશો પછી સપાટીથી દૂર જશે એમ શું થશે? 1/r અનુસાર ઘટશે. V ચલે છે 1/r. અહીંયા સ્થિતિમાન જે મળ્યું એ શું હતું ભાઈ? R બરાબર R અંતરે મળતું હતું આપણને. એ કેટલું હતું? KQ બાય R જેટલું. ઓકે, અને અંદરની બાજુ પણ એટલું જ હશે. આ કઈ બાજુ આવ્યું? ઉગમ બિંદુ અને આ R વચ્ચે અંદર બાજુ, અને આ અહીંયાથી આ દૂર સુધી જાઓ ત્યાં બહારની બાજુ. પડી ગઈ ખબર? ઓકે, અહીંયા સ્મોલ r અને કેપિટલ R વચ્ચે રિલેશન આ છે, અને અહીંયા આ જગ્યાએથી આ બાજુ જશો એટલે સ્મોલ r અને કેપિટલ R વચ્ચે રિલેશન આ છે. પડી ગઈ ખબર? તો આ એનો ગ્રાફ થઈ ગયો મિત્રો. તમે એકવાર નોટ કરી લેજો, પ્રેક્ટિસ કરી લેજો આની. બરાબર છે? ચલો હવે નક્કર ગોળાની વાત કરીએ. ભાઈ આ ત્રણેય માટે બધા જ કેસ કોમન છે, એમાં કોઈ જ ફેરફાર થશે નહીં. ઓકે, જલ્દીથી નોટ કરી લો. હવે આપણે જોઈએ કેસ નંબર 2, અને કેસ નંબર 2 એટલે આપણો કયો ગોળો ભાઈ? નક્કર ગોળો. ઓકે, ચલો જવા દઈએ, સમજીએ. તો નક્કર ગોળાનું સ્થિતિમાન. હવે નક્કર ગોળામાં પણ બહારની બાજુ સ્થિતિમાન મળશે અને અંદરની બાજુ પણ સ્થિતિમાન મળવાનું છે મિત્રો. અને આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ આપણા માટે. ઘણીવાર જેઈની એક્ઝામમાં અહીંયાથી સવાલ બહુ સારા પૂછાયેલા છે. આજે જોઈએ છે આપણે 1-2 સવાલ. બરાબર છે? પેલા ટોપિક તો સમજી લઈએ. ચલો જુઓ અહીંયા કેસ નંબર 2. બીજો કેસ છે મિત્રો અવાહક નક્કર ગોળાનું સ્થિતિમાન. હવે અવાહક નક્કર ગોળાનું સ્થિતિમાન એ પણ બે જગ્યાએ મળે. કેમ આને અલગ સમજીએ છીએ? કારણ કે અવાહક નક્કર ગોળો છે ને ભાઈ, આને જ્યારે વિદ્યુત ભાર આપો તો એ વિદ્યુત ભાર સમગ્ર કદમાં
નિયમિત રીતે પથરાય છે. બરાબર છે. તમે કોઈ બી વિદ્યુત ભાર આપો તે સમગ્ર કદમાં નિયમિત રીતે પથરાઈ જશે. તો આપણે અહીંયાથી પહેલો કેસ જોઈએ. ચાલો પહેલો કેસ, અવાહક ગોળાની બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું? બરાબર છે. ઓકે, તો અહીંયા બહારની બાજુની ચર્ચા કરી લઈએ પહેલા આપણે. બરાબર છે. તો બહારની બાજુ એટલે સ્મોલ આર કરતા કેપિટલ આર નાના હોવા જોઈએ. બરાબર છે. કઈ રીતે? તો જુઓ અહીંયા માની લો કે મારી જોડે આ એક ગોળો છે. ઓકે, અને આ નક્કર ગોળો છે. તો અહીંયા તમે વિદ્યુત ભાર આપશો એ બધો જ વિદ્યુત ભાર આની અંદર નિયમિત રીતે પથરાશે. ઓકે, ક્લિયર. ચાલો સમજી લીધું. ખબર છે ને ભાઈ, આ બધી કહાનીઓ, આ બધી વાર્તાઓ, આ બધા પોઈન્ટ્સ, આ બધું યાદ હોવું જોઈએ ભાઈ. ઓકે, અને આ ગોળાની ત્રિજ્યા એ તમને આપી છે કેપિટલ આર. કેટલી આપી છે ભાઈ? કેપિટલ આર. અને મારે શું કરવું છે ભાઈ? આ ગોળાથી સ્મોલ આર અંતર એટલે કે પી બિંદુ બહારની બાજુ છે ત્યાં શું કરવું છે? સ્થિતિમાન શોધવું છે. ઓકે, તો જુઓ અહીંયા પહેલા તો આપણને અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ખબર હોવી જોઈએ. કેટલું હશે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ? બહારની બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હોય? તો ઈ બરાબર શું લખાય? યાદ આવ્યું ને? કે ક્યુ. માની લો કે આ ગોળા ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે તો કે ક્યુ બાય આર સ્ક્વેર. પડી ગઈ ખબર? બહારની બાજુ કેસ તો ભાઈ પહેલાના જેવો જ થશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ કે ક્યુ બાય આર સ્ક્વેર છે. તો ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો અહીંયા સ્થિતિમાન શોધવાનું છે. બરાબર છે. તો જુઓ અહીંયા ડેલ્ટા વી બરાબર શું લખીશું? માઇનસ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીઆર, અને કોસ થીટા 0 આવશે એટલે ઈ ડીઆર કોસ થીટા. કોસ 0 નું મૂલ્ય 1 થઈ જશે. બરાબર. પી બિંદુ બહારની બાજુ છે તો અનંત અંતરથી કોઈ વિદ્યુત ભાર લઈ આવો. અનંત અંતરથી કયા બિંદુએ? પી બિંદુએ, કારણ કે એ તો સતત વિધેય છે એટલા માટે. અંદર લઈ જવાનો હોય તો ના લઈ જવાય. કેમ? અંદર સપાટી ઉપરથી લઈ જવું પડશે, કારણ કે અંદર વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ છે. બરાબર છે. પહેલા કેસની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હતું. ઓકે, છોડો, ચલો અહીંયા સમજો. અનંત અંતરેથી પી બિંદુએ કોઈ વિદ્યુત ભારને લઈ આવો તો અહીંયા શું લખવાનું છે ભાઈ? વીપી માઇનસ વી ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ આપણે સરળતા માટે 0 માની લઈએ છીએ. ઓકે, અનંત અંતરે સ્થિતિમાન કેવું માની લઈએ છીએ ભાઈ? 0 માની લઈએ છીએ. એટલા માટે મેં આ લિમિટ લીધી છે. બહુ આસાનીથી સોલ્વ થઈ જાય એટલા માટે. ઓકે, ચલો. સો માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે ભાઈ? કે ક્યુ બાય આર સ્ક્વેર. સો કે ક્યુ બાય આર સ્ક્વેર ડીઆર. બરાબર. કે ક્યુ બાર લઈ લો તો વીપી માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ થી પી 1 અપોન આર સ્ક્વેર ડીઆર. 1 અપોન આર સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન કરશો તમે તો વીપી બરાબર માઇનસ કે ક્યુ બ્રેકેટમાં -1 બાય આર ઇન્ફાઇનાઇટ ટુ સ્મોલ આર. કેમ? કારણ કે જે પી બિંદુ છે ને ભાઈ એ કેટલા અંતરે છે? સ્મોલ આર અંતરે છે. તો અહીંયા સ્મોલ આર લખી દઈએ. ક્લિયર? ઓકે, ચલો જુઓ હવે અહીંયા. સો વીપી બરાબર, ભાઈ સોલ્યુશનમાં ધ્યાન આપજો તો મજા આવશે. વીપી બરાબર શું થશે? બોલો, બધા સાથે બોલીશું. કે ક્યુ બાય આર. શું થશે ભાઈ? કે ક્યુ બાય આર. અને આ સ્થિતિમાન જે છે એ વી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1 અપોન આર. પડી ગઈ ખબર? કઈ રીતે ખબર પડી? એકવાર આર મૂકો, એકવાર ઇન્ફાઇનાઇટ મૂકો તો 1 અપોન ઇન્ફાઇનાઇટ 0 થશે. તો -1 અપોન આર બાકી વધશે. -1 અપોન આર અને માઇનસ કે ક્યુ બંનેને મિલાઈ દો તો માઇનસ માઇનસ પ્લસ કે ક્યુ બાય આર વધશે. ઓકે, સો અહીંયા આપણે સ્થિતિમાન મળી ગયું છે ભાઈ. વીપી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર. અને આ સ્થિતિમાન જુઓ પહેલા જે કેસ ભણ્યા એની અંદર આ જ મળતું હતું ભાઈ. તો વી ચલે છે 1 અપોન આર. આ સમપ્રમાણમાં હશે. ઓકે, ક્લિયર? સપાટી ઉપર શોધવું હોય આર તો આર બરાબર શું લઈ લઉં? ઇનકેસ સપાટી ઉપર શોધવું હોય તો જો હું આર બરાબર આર કરી દઉં તો સપાટી ઉપર મને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું મળશે? તો વીપી બરાબર કે ક્યુ બાય કેપિટલ આર. આ તો બધા કેસ સમાન જ થયા ભાઈ. આ બધા કેસ તો સમાન જ થયા. બરાબર છે. કેસ બદલાય છે અંદરની બાજુ માટે. ઓકે, સો ફટાફટ પોઈન્ટ નોટ કરી લો, પછી આપણે અંદરની બાજુનો કેસ સોલ્વ કરીએ અને એનો ગ્રાફ સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે મિત્રો? ઓકે, જવા દઈએ. ચાલો, ક્લિયર. સો બહુ જ મસ્ત ટોપિક થઈ રહ્યો છે ભાઈ. બરાબર છે? બહુ જ મસ્ત ટોપિક થઈ રહ્યો છે. ઓકે, મજા આવે એવો ટોપિક છે. એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ઓકે, ચલો જુઓ અહીંયા. અવાહક નક્કર ગોળાનું સ્થિતિમાન વિદ્યુત ભાર જે છે ભાઈ એ સમગ્ર કદમાં નિયમિત રીતે પથરાયેલ છે. પડી ગઈ ખબર? ઓકે, ચલો બીજો કેસ આપણે ભણીએ છીએ. ગોળાની અંદર
કેટલું સ્થિતિમાન હશે, બરાબર છે? કઈ બાજુ ભાઈ? ગોળાની અંદર. અને આ કેસ બધાથી ડિફરન્ટ છે અને આ કેસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. આઈએમપી એમસીક્યુ અહીંયાથી પૂછાય છે, બરાબર છે? ઓકે, તો જુઓ અહીંયા માની લો કે મારી જોડે આ ગોળો છે, ઓકે, અને આ ગોળાની અંદર નિયમિત વિદ્યુતભાર પથરાયેલો છે. ઓકે, અહીંયા આપણે નિયમિત ચાર્જ પાથરી દઈએ બધું, હે ને? અવાહક ગોળામાં તમે કોઈ વિદ્યુતભારને આ રીતે ઇન્જેક્શનથી ઇન્જેક્ટ કરો તો એ અંદર અંદર પથરાઈ દેશે, બરાબર છે? આમ તો કોઈ એક જગ્યાએ ઢગલો થઈ જાય, પણ આપણે એવું નથી કરવાનું. આપણે એવું માની લઈએ કે નિયમિત રીતે પથરાયેલો છે આની અંદર. શું કરીએ ભાઈ? આપણે એવું કન્સિડર કરીએ કે આની અંદર નિયમિત રીતે ચાર્જ પથરાયેલો છે. પડી ગઈ ખબર? ઓકે, ચલો. હવે આ એનું સેન્ટર. માની લો કે આ ગોળાની ત્રિજ્યા છે કેપિટલ આર છે, બરાબર છે? અને આપણે અહીંયા પી બિંદુ આપ્યું છે સ્મોલ આર અંતરે. અહીંયા મારે શું કરવું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ ખબર હશે તો સ્થિતિમાન શોધવું છે, બરાબર છે? તો અંદરની બાજુ ગોળાની અંદર આમાં ક્યુ વિદ્યુતભાર છે, તો ગોળાની અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય ભાઈ? યાદ છે ને? તો ગોળાની અંદર જે પી બિંદુ છે એ જગ્યાએ કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? તો કે ક્યુ આર ભાગ્યા આર નો ઘન, આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, બરાબર છે? આ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. હવે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ખબર હશે તો અહીંયા જુઓ, આ જે પી બિંદુ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું એ આર ના સમપ્રમાણમાં હતું, બરાબર છે? ઓકે, ક્લિયર. તો મારે અહીંયા સ્થિતિમાન શોધવું છે પી બિંદુએ કેટલું હોય. તો શું કરીએ? કેસ ફરીથી સોલ્વ કરીએ. ડેલ્ટા વી બરાબર માઇનસ એ ડીઆર કોસ થીટા કોસ 0, બરાબર છે? કોસ 0 1. ઓકે છે, સમજો. અહીંયા લિમિટ શું લઈશું? તો જસ્ટ સપાટી ઉપરથી પી બિંદુ જવાનું. કઈ બાજુ? કારણ કે અંદર અહીંયા બહારની બાજુ ફંક્શન સતત છે, અંદર જશો તો ફંક્શન બદલાઈ જશે. કયું ફંક્શન? કયું વિધેય? વિદ્યુત ક્ષેત્રનો વિધેય, બરાબર છે? તો અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર અલગ છે, અહીંયા KQR બાય R ક્યુબ, અને બહાર કેટલું હતું? KQ upon R સ્ક્વેર જેટલું હતું. ઓકે, એટલે બહાર સતત હતું, અંદર બદલાઈ જાય છે. તો અંદર બદલાતું હોય તો આપણે તો લિમિટ માટે શું કરીશું? જસ્ટ સપાટી ઉપરથી S ઉપરથી જસ્ટ સપાટીની પાસેથી આપણે કોઈ એક વિદ્યુતભારને પી બિંદુએ લઈ જઈશું, બરાબર છે ને? ઓકે, સો અહીંયા શું લખાય? VP માઇનસ વી સરફેસ બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ? KQ R ડિવાઇડેડ બાય R ક્યુબ ડોટ dr, બરાબર? ક્યાંથી ક્યાં સુધી ગયા આપણે? S થી P સુધી. પડી ગઈ ખબર? S થી P સુધી. હવે આને આપણે સોલ્વ કરીએ, બરાબર છે? તો જુઓ અહીંયા, ચાલો થોડું નજીક લખું છું એટલે બધી ગણતરી અહીંયા સોલ્વ થઈ જશે. તો VP માઇનસ VS બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન S એટલે S સુધીનું અંતર કેટલું? કેપિટલ R, બરાબર છે? S સુધીનું અંતર કેટલું છે? કેપિટલ R, અને P બિંદુ સુધી સ્મોલ r. ઓકે, ચલો. અહીંયા KQR ભાગ્યા R ક્યુબ dr, આ ખબર પડવી જોઈએ ભાઈ, એટલા માટે બધા સ્ટેપ લખું છું, બાકી ડાયરેક્ટલી ગણતરી કરી શકાય એવી છે, બરાબર છે? હવે જો અહીંયા તો VP માઇનસ VS બરાબર શું કરીએ? KQ અને કેપિટલ R બહાર લઈ લઈએ. જુઓ કેમ? આ R તો કોન્સ્ટન્ટ છે, K પણ કોન્સ્ટન્ટ છે, Q પણ કોન્સ્ટન્ટ છે, કેપિટલ R પણ કોન્સ્ટન્ટ છે. તો અહીંયાથી KQ ડિવાઇડેડ બાય R ક્યુબ બહાર આવી જશે, માઇનસ તો છે બહારની બાજુ. ઓકે, ઓકે. તો અંદર લિમિટ R થી R સુધી આપણે dr ની સાપેક્ષે R ની સાપેક્ષે R નું સંકલન કરી દઈએ તો આવું થશે. જુઓ, VP માઇનસ VS બરાબર માઇનસ KQ upon R ક્યુબ, બ્રેકેટમાં શું વધશે ભાઈ? R સ્ક્વેર બાય 2. પડી ગઈ ખબર? ક્યાંથી ક્યાં સુધી? R થી R, કેપિટલ R થી સ્મોલ r. તો અહીંયા VP માઇનસ VS બરાબર, આને સાદુરૂપ આપીએ, એકવાર R મૂકો એકવાર કેપિટલ R મૂકો તો શું થશે? જુઓ, માઇનસ KQ upon R ક્યુબ બ્રેકેટમાં R સ્ક્વેર બાય 2 માઇનસ કેપિટલ R સ્ક્વેર બાય 2. પડી ગઈ ખબર? આટલું થયું. હવે આને આપણે અંદર KQ ને ગુણી દઈએ તો શું થશે? જુઓ ભાઈ, ધ્યાન આપજો, સોલ્યુશન બહુ જ મસ્ત છે. ફોર્મ્યુલા થોડું બહુ ઓકવર્ડ મળશે પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ તો રાખવું પડશે ભાઈ, બરાબર છે? ફિઝિક્સ ભણીએ છીએ, સિમ્પલ છે, બહુ મસ્ત છે, અને ફોર્મ્યુલા મળશે, આપણે એને યાદ પણ રાખવું પડશે. તો જો આવું લખાય અહીંયાથી VP માઇનસ VS બરાબર, સમજો અહીંયા, માઇનસ KQ R સ્ક્વેર બાય 2 માઇનસ KQ R સ્ક્વેર બાય 2. પડી ગઈ ખબર? 2 R ક્યુબ છે ને,
આર ક્યુબ, અહીંયા પણ આર ક્યુબ. ઓકે ક્લિયર. હવે જુઓ અહીંયા વીપી એમ ના એમ રાખો. પી બિંદુએ આપણે સ્થિતિમાન શોધવું છે એટલા માટે. ઓકે, વીપી ને એમ ના એમ રાખો. વીએસ સપાટી ઉપર સ્થિતિમાન કેટલું હતું ખબર છે ને? વીએસ કેટલા હતા સપાટી ઉપરનું સ્થિતિમાન? યાદ કરો. વીએસ સપાટી ઉપર સ્થિતિમાન કેટલા હતા? તો વીએસ બરાબર કે ક્યુ બાય આર આટલા હતા. અહીંયા મૂકી દઈએ તો અહીંયા શું થશે? કે ક્યુ બાય આર. બરાબર છે. ઓકે, કારણ કે આપણે તફાવત તો કરવો પડશે તો પી બિંદુનું મળશે ને. તો મેં શું કર્યું? તફાવત માટે વીએસ નું સ્થિતિમાન મૂકી દીધું. તો ડાયરેક્ટલી એને પેલી સાઈડ લઈ જઈને સોલ્વ કરતા આસાની રહેશે. બરાબર છે. તો અહીંયા શું કરવું પડશે? કે ક્યુ બાય આર ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ માઇનસ તો પ્લસ થવાના છે તો પ્લસ વાળું પદ આગળ લખું કે ક્યુ આર સ્ક્વેર બાય 2r ક્યુબ. ઓકે, માઇનસ કે ક્યુ આર ડિવાઇડેડ બાય 2r ક્યુબ. ઓકે, માઇનસ કે ક્યુ આર સ્ક્વેર સ્ક્વેર સ્ક્વેર, નાની મોટી ભૂલો જોઈ લેજો ભાઈ. બરાબર છે ને? સો કે ક્યુ આર સ્ક્વેર બાય 2r ક્યુબ માઇનસ કે ક્યુ આર સ્ક્વેર બાય 2r ક્યુબ. અહીંયા મૂકી દીધા છે આને. હવે આને પેલી સાઈડ લઈ જઈએ તો જુઓ અહીંયા પહેલા તો આર સ્ક્વેર અહીંયા આપેલા છે તો એક આર સ્ક્વેર અને આર ઘન ઉડી જશે તો વચ્ચે શું? તો વીપી બરાબર, સમજો અહીંયા વધવાનું છે વીપી બરાબર કે ક્યુ ડિવાઇડેડ બાય 2r પ્લસ કે ક્યુ બાય આર, આને આ બાજુ લઈ આયા, અને માઇનસ કે ક્યુ આર સ્ક્વેર બાય 2r ક્યુબ. આટલું વધ્યું. ઓકે, ખબર પડી ગઈ? આ બંનેનો લસા લઈ લો 2r. બરાબર છે. તો આવું થશે વીપી બરાબર 2r લસા લેશો તો 2r અહીંયા 2 વડે ગુણાશે 2 કે ક્યુ 1 કે ક્યુ એટલે 3 કે ક્યુ બાય 2r થઈ જાય. શું થશે ભાઈ? આ બંનેનો જો લસા લઈ લેવામાં આવે તો શું થશે? 3 કે ક્યુ બાય 2r માઇનસ કે ક્યુ આર સ્ક્વેર બાય 2r ક્યુબ. આમાંથી જે કોમન આવતું એ કોમન લઈ લઈશું. તો વીપી બરાબર કે ક્યુ બાય 2r કે ક્યુ બાય 2r કોમન આવશે. કે ક્યુ બાય 2r કોમન લઈ લીધા તો વધીશું અંદર. જુઓ તો 3 બાય 2 માઇનસ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય આર સ્ક્વેર, સ્મોલ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય કેપિટલ આર સ્ક્વેર. બરાબર છે. 2 કોમન ના લેવા હોય, અહીંયા 2 તો કોમન લઈ લીધા છે મિત્રો. ઓકે, 2 નથી લેવા. ચલો અહીંયા 2 રાખો, હે ને? 3 બાય 2 માઇનસ આર સ્ક્વેર 2r સ્ક્વેર થશે આટલા કે ક્યુ બાય આર. હવે આના અંદરનું સાદુરૂપ આપીએ તો અંદર લસા લઈ લઈએ. શું થશે જુઓ અહીંયાથી? તો વીપી બરાબર કે ક્યુ બાય આર બ્રેકેટમાં અહીંયા 2r સ્ક્વેર છે. બરાબર છે ને? તો 2r સ્ક્વેર લસા લઈ લો. ચલો શું થાય? 2r સ્ક્વેર લસા લઈએ તો આ 2 તો છે તો અહીંયા r સ્ક્વેર વડે ગુણવું પડે તો 3r સ્ક્વેર થશે. ઓકે, માઇનસ 2r સ્ક્વેર થાય. સોરી 2 પણ છે તો અહીંયા ખાલી r સ્ક્વેર જ રહેવાના છે. પડી ગઈ ખબર આટલી? ઓકે, આટલી ખબર પડી ભાઈ? સમજાવ્યું આટલું? ઓકે, ચલો હવે આ ફોર્મ્યુલાને આપણે આગળ લઈ જઈએ. 2r સ્ક્વેર ને બહાર લઈ આવું તો આવું થશે. સમજો અહીંયા 2r સ્ક્વેર ને શું કરીએ આપણે? બહાર લઈ આવીએ. આ બાજુ લખું છું ભાઈ. બરાબર છે. અહીંયાનું સાદુરૂપ અહીંયા આપું છું, જોઈ લેજો જરા. તો વીપી બરાબર શું થશે ભાઈ? કે ક્યુ બાય આર કે ક્યુ બાય આર બ્રેકેટમાં શું વધ્યું? 2r સ્ક્વેર બહાર લઈ આવો તો અહીંયા 2r ઘન થઈ જશે તો શું વધશે? 3r સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર. તો આ પી બિંદુનું સ્થિતિમાન પ્રાપ્ત થઈ ગયું. બરાબર છે. અને આ ઇમ્પોર્ટન્ટ, થોડું ફોર્મ્યુલા ઓકવર્ડ લાગે છે પણ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે. ફોર્મ્યુલા થોડું ઓકવર્ડ લાગે એવું છે પણ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, અહીંયા હું કેન્દ્રમાં શોધવું હોય મારે તો આર કેટલા કરી દેવાના? 0. અહીંયા આર 0 થઈ જાય તો કેન્દ્રનું સ્થિતિમાન પણ મળી જશે. ઓકે, અહીંયા જુઓ આ જે સ્થિતિમાન મળ્યું મિત્રો પી બિંદુએ એ કોના સમપ્રમાણમાં છે? કે ક્યુ અચળ, આર અચળ, આર તો માઇનસ આર સ્ક્વેર ના સમપ્રમાણમાં છે. પડી ગઈ ખબર? તો જેમ જેમ હું આર નું મૂલ્ય વધારતો જઈશ એમ સ્થિતિમાન ઘટતું જશે કારણ કે માઇનસ આર સ્ક્વેર છે. આ અંતર વધશે તો સ્થિતિમાન ઘટવાનું છે. ડાયરેક્ટલી ખબર પડે છે. ઓકે, સો ફટાફટ નોટ કરી લો. આપણે હવે થોડા આગળ જઈએ. બરાબર છે. ઓકે મિત્રો, પડી ગઈ ખબર? સોલ્યુશન એકવાર પ્રેક્ટિસ કરી લેજો જેથી કરીને આવડી જાય. સોલ્યુશન પ્રેક્ટિસ કરી લેજો જેથી કરીને ડિટેલમાં આવડી જશે. ઓકે, ચલો જવા દો આને. સરસ, ક્લિયર ભાઈ? પડી ખબર કે ના પડી? સો પી બિંદુએ તો સ્થિતિમાન પ્રાપ્ત થઈ ગયું છે. આપણને પી બિંદુએ તો સ્થિતિમાન પ્રાપ્ત થઈ ગયું. કેટલું છે ભાઈ? કે ક્યુ અપોન, સમજાઈએ કેટલું છે? પી બિંદુએ સ્થિતિમાન કે ક્યુ બાય
2r નો ઘન બ્રેકેટમાં 3r² માઇનસ r². આ P બિંદુએ બરાબર છે, અંદરની બાજુ સપાટી ઉપર શોધતા હતા કેટલું હતું કે Q/r જેટલું બરાબર છે. બહારની બાજુ હોય બરાબર છે, V બહારની બાજુ હોય, આઉટસાઇડ લખું અહીંયા એટલે ખબર પડી જાય. તો બહારની બાજુ માટે આપણે સ્થિતિમાન કેટલું મળતા હતા કે Q/r. કેન્દ્રમાં શોધવું હોય સેન્ટર ઉપર O બિંદુએ, તો O બિંદુએ સ્થિતિમાન કેટલું હશે? O બિંદુએ સ્થિતિમાન કેટલું હોય ભાઈ? તો O બિંદુ એટલે સ્મોલ r નું મૂલ્ય કેવું થઈ જાય મિત્રો? 0 થઈ જાય. તો આની અંદર આ P બિંદુએ જે મળ્યું છે એમાં હું સ્મોલ r 0 કરી દઉં તો શું મળશે કે Q/2r³ બ્રેકેટમાં 3r² બરાબર છે. તો r³ માંથી r² એક જતા રહેશે બરાબર છે. તો અહીંયા શું વધશે? સેન્ટર ઉપરનું સ્થિતિમાન, કેન્દ્ર ઉપર O બિંદુનું સ્થિતિમાન બરાબર 3/2 કે Q/r આટલું હશે. કેટલું હશે ભાઈ? 3/2 કે Q/r. અને કે Q/r તો ક્યાંનું છે? સપાટીનું. તો કેન્દ્ર ઉપરનું સ્થિતિમાન છે એ સપાટી પરના સ્થિતિમાન કરતા 3/2 ગણું વધારે છે. પડી ગઈ ખબર? કેન્દ્રનું સ્થિતિમાન એ સપાટીના સ્થિતિમાન કરતા 1.5 ગણું વધારે છે. કેટલા ગણું વધારે છે ભાઈ? 1.5. V0 બરાબર 1.5 VS. આ ઇમ્પોર્ટન્ટ. કેન્દ્ર ઉપરનું સ્થિતિમાન એ સપાટી પરના સ્થિતિમાન કરતા 3/2 ગણું વધારે છે બરાબર છે. આપણે આનો ગ્રાફ દોરીને જોઈએ હવે બરાબર. આ બાજુનું સાફ કરી દો મિત્રો, પડી જશે ખબર. ઓકે, આકૃતિ વાળું સાફ કરું છું. ઓકે, જલ્દી નોટ કરી લેજો. સરસ. ઓકે, જુઓ અહીંયા હવે આનો ગ્રાફ કેવો બનશે મિત્રો? બહુ મસ્ત ગ્રાફ બનવાનો છે ભાઈ, બહુ મસ્ત ગ્રાફ બનવાનો છે. ચલો જોઈએ. ઓકે, શું ગ્રાફ બનવાનો છે તો જુઓ અહીંયા. આ એક પોટેન્શિયલ સમજીએ અહીંયા બરાબર છે. અને અહીંયા આપણે અંતર લઈ લઈએ, થોડું નીચે લઈ જાઓ, ઉપર ગોળો બની જાય એટલા માટે અહીંયા અંતર r બરાબર છે. માની લો કે આપણને એ ગોળો આપેલો છે બરાબર છે. તો આ ગોળાના સેન્ટરમાં, કેન્દ્રમાં સ્થિતિમાન કેટલું છે? સપાટી કરતા વધુ છે બરાબર છે. તો આ કેન્દ્ર લઈ લઈએ, V સેન્ટર C અથવા તો O, તો VO બરાબર છે. અહીંયા વધુ હશે અને સપાટી ઉપર જતા જતા શું થશે? સપાટી ઉપર જતા જતા એ ઘટવાનું છે. કઈ રીતે? પડી ખબર? પડી ખબર ભાઈ? સેન્ટરની અંદર સપાટી કરતા 1/2 ગણું વધારે છે. ઓકે, ચલો ક્લિયર? પડી ખબર? સરસ. હવે સપાટીની બહાર જતા રહો, સપાટીની બહાર જતા રહીશું તો સ્થિતિમાન તો આ રીતે ઘટવાનું છે. ઓકે, સો ગ્રાફ આપણને આવો મળશે. અહીંયા સ્થિતિમાન V ચલે છે 1/r છે. અહીંયા જે સ્થિતિમાન મળી ગયું સપાટી ઉપરનું એ r બરાબર r અંતરે આ ગોળાની અંદર છે સ્થિતિમાન બરાબર છે. આ ગોળાની બહારની બાજુનું સ્થિતિમાન છે. પડી ગઈ ખબર? બહારની બાજુ 1/r અનુસાર ઘટશે અને અંદરની બાજુ અહીંયા મેક્સિમમ અને પછી ધીમે 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 ઘટાડો થતો જશે બરાબર છે. સો ઇમ્પોર્ટન્ટ ગ્રાફ છે, એકવાર ચેક કરી લેજો મિત્રો. ડન. તો પોઈન્ટ નોટ કરી લો. બહુ મસ્ત ટોપિક આપણે ભણ્યા છીએ આજે, સરસ મજાનો ટોપિક છે બરાબર. એક સવાલ પણ જોઈ લઈએ આના ઉપરથી, એક સવાલ પણ આપણે જોઈ લઈએ સરસ મજાનો. ચલો ઓકે, ડન. સરસ. પડી ગઈ ખબર મિત્રો? એટલો ઈઝી ટોપિક, એટલો ઈઝી ટોપિક બરાબર છે. ઈઝો ક્યાં ભાઈ, ઈઝી ટોપિક છે ફિઝિક્સ નો. અને આવા ટોપિક જો પરીક્ષામાં પૂછાય અને સૂત્રો જો યાદ હોય તો MCQ ને ભાઈ ફોડીને મૂકી દેવાના હોય બરાબર છે. તમે લોકો સોલ્વ કરો એ જ આપણો ગોલ છે અને બહુ જલ્દી સોલ્વ કરો એ જ આપણો ગોલ છે બરાબર છે. MCQ પહેલા ચેપ્ટરના મેં પ્લેલિસ્ટમાં મૂકી દીધેલા છે બરાબર છે. તમે જોઈ લેજો. MCQ પાર્ટ 1, 2, 3, 4 આ રીતે અલગ અલગ પાર્ટ વાઇઝ છે. બધા MCQ ચેક કરી લેજો ભાઈ, બહુ સરસ મજાના MCQ છે, અલગ અલગ એક્ઝામ વાઇઝ મૂકેલા છે, ચેક કરી લેજો. ચલો આપણે સવાલ જોઈએ. આપણે સવાલ શું છે જુઓ. સવાલ આવો છે ભાઈ કે બે ગોળાઓ એક જ કેન્દ્ર ઉપર મૂકેલા છે. ઓકે, આ રીતે. સરસ. એકની ત્રિજ્યા છે RA અને બીજાની ત્રિજ્યા છે RB. આ ગોળાને A કહી દઉં અને B કહી દઉં બરાબર છે. પડી ગઈ ખબર? એક ગોળાને A અને બીજાને B. એ ગોળા ઉપર વિદ્યુતભાર કેટલો છે ભાઈ? QA જેટલો છે. એ ગોળા ઉપર વિદ્યુતભાર QA જેટલો છે અને B ગોળા ઉપર વિદ્યુતભાર QB જેટલો છે બરાબર છે. તમને એવું પૂછાય
કે આ બંને ગોળાની સપાટીઓ ઉપર કેટલું સ્થિતિમાન હોય, બંને ગોળાની સપાટી ઉપર. અહીંયા આપણે S બિંદુ કહી દઈએ, અહીંયા P બિંદુ કહી દઈએ. તો પહેલા S બિંદુએ સ્થિતિમાન શોધીએ અને પછી P બિંદુએ. સમજો અહીંયા આવે બહુ મસ્ત ટોપિક. S બિંદુએ સ્થિતિમાન શોધવું હોય, સમજો અહીંયા, તો આ નાના ગોળાની સપાટીનું સ્થિતિમાન થયું અને મોટા ગોળાની અંદરની બાજુનું સ્થિતિમાન થયું. પડી ખબર? S બિંદુ ક્યાં છે ભાઈ? નાના ગોળાની સપાટી ઉપર અને મોટા ગોળાની અંદર છે, મોટા ગોળાની અંદર છે. પડી ગઈ ખબર? ઓકે. અને P બિંદુ ક્યાં છે? તો P બિંદુ નાના ગોળાથી બહારની બાજુ છે, બહારની બાજુ, નાના ગોળાની બહાર અને મોટા ગોળાની સપાટી ઉપર છે. તો આ S બિંદુએ સ્થિતિમાન નાના ગોળાનું પણ હશે અને મોટાનું પણ હશે. પડી ખબર? ઓકે. અને P બિંદુએ સ્થિતિમાન મોટા ગોળાનું પણ હશે અને નાના ગોળાનું પણ હશે. કેટલું સરસ છે, બહુ મસ્ત. તો પહેલા આપણે S બિંદુનું સ્થિતિમાન શોધીએ. ચલો, તો S બિંદુએ સ્થિતિમાન શોધવું હોય તો કોનું કોનું મળશે? તો પહેલા તો A ગોળાનું સ્થિતિમાન અને અહીંયા પછી B ગોળાનું સ્થિતિમાન. હવે A ગોળાનું સ્થિતિમાન શોધતા હોય, બરાબર છે ને, તો A ગોળાની સપાટી ઉપર છે. કઈ જગ્યાએ છે? સપાટી. બરાબર છે? A ગોળાની સપાટી ઉપર છે S બિંદુ અને B ગોળાની અંદરની બાજુ છે. ચલો, સપાટી ઉપર સ્થિતિમાન શોધવાનું છે A નું. તો કેટલું થશે આ? તો KQA સપાટી ઉપર રહેલો વિદ્યુતભાર એની ભાગ્યા અહીંયાથી કેન્દ્ર સુધીનું અંતર કેટલું? RA પ્લસ બીજા ગોળાની અંદર છે, તો બીજા ગોળાની અંદર હોય તો KQB, બીજા ગોળાનો વિદ્યુતભાર એની અંદર, એટલે અંતર કેટલું લેવાનું? ત્રિજ્યા જેટલું, સ્મોલ r. આ ગોળાનું અંતર કેટલું? RB. પડી ગઈ ખબર? સો સપાટી S બિંદુએ, પહેલા ગોળાની સપાટી ઉપર S બિંદુએ આપણને સ્થિતિમાન મળી ગયું. આટલું પડી ખબર? બહુ મસ્ત છે ભાઈ. શાંતિથી વિચારજો મેં શું કીધું. ફરીથી એકવાર થોડું બેક કરી 10-15 સેકન્ડ જેટલું અને ફરીથી જોજો અને એને વિચારવાનો પ્રયત્ન કરજો. બરાબર છે? ચલો, હવે આપણે P બિંદુએ સ્થિતિમાન શોધીએ. તો P બિંદુએ સ્થિતિમાન બે ગોળાનું છે. કયા કયા? એક તો A ગોળાનું સ્થિતિમાન વત્તા B ગોળાનું સ્થિતિમાન. બરાબર છે? ચલો, A ગોળાની બહારની બાજુ, તો બહારની બાજુ એટલે અહીંયા સ્મોલ r અંતર લેવું પડે. તો સ્મોલ r અંતર કેટલું છે? RB જેટલું છે. તો અહીંયા શું થાય? KQ. જુઓ ભાઈ, A ગોળો જે છે, A ગોળાનું સ્થિતિમાન શોધીએ છે તો એ કઈ બાજુ છે ભાઈ? બહારની બાજુ A ગોળાના કારણે, અને B ગોળાની સપાટી પર છે. ઓકે, તો બહારની બાજુ શોધતા હોય તો અહીંયાથી કેન્દ્રથી બહારની બાજુ સુધીનું અંતર કેટલું છે? RB જેટલું થશે. તો અહીંયાથી KQA ભાગ્યા શું થશે? RB પ્લસ બીજા ગોળાની સપાટી ઉપર, તો બીજા ગોળાની સપાટીની ત્રિજ્યા કેટલી છે અહીંયાથી કેન્દ્રથી? RB. તો અહીંયા શું લખાય? KQB upon RB. તો આ P બિંદુનું સ્થિતિમાન પ્રાપ્ત થઈ ગયું મિત્રો. ઓકે, સો બંને બિંદુના સ્થિતિમાન આપણને મળી ગયા છે. શાંતિથી વિચારજો. અહીંયા બહુ જ ડિટેલમાં મસ્ત વાત કરેલી છે અને આવા સવાલ બહુ બધા પૂછાય છે. બરાબર છે? તો આજના લેક્ચરને આપણે અહીંયા વિરામ આપીએ છીએ અને આવા જ સવાલ આના પછીના લેક્ચરમાં, બરાબર છે, ઘણા વિદ્યાર્થીઓને એવું થશે કે એ લેક્ચર બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ હશે. હા, MCQ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી કોઈ થિયરી પૂછાવાની નથી હોતી બોર્ડની અંદર, પણ એ MCQ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો નેક્સ્ટ લેક્ચર જોવાનું ચૂકતા નહીં મિત્રો, અને આને શાંતિથી વિચારજો આપણે શું કર્યું છે. બરાબર છે? બહુ મસ્ત ટોપિક છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.